દિયોદર ગોકુલનગર સોસાયટી ખાતે ગણપતિ ઉત્સવ સોસાયટીના લોકોએ ધૂમધામથી મનાવી રહ્યા છે। દિયોદર ગોકુલનગર સોસાયટી ખાતે છેલ્લા 3 વર્ષથી સોસાયટીના રહીશો દ્વારા ગણપતિ બપ્પા મોર્યાનો ભવ્ય ઉત્સવ લોકો મનાવી રહ્યા છે। ત્યારે દિયોદર શહેરમાં અનેક સોસાયટીઓમાં ગણપતિ ઉત્સવને લઈને ખૂબ જ ધામધૂમપૂર્વક ઉત્સવોની ઉજવણી કરાઈ રહી છે। ત્યારે આજે દિયોદરના ગોકુલનગર સોસાયટી ખાતે આજે 6થા દિવસે ભગવાન ગણપતિની મહાઆરતીમાં સોસાયટીના લોકો જોડાયા હતા, જ્યાં મહાઆરતી કર્યા બાદ ભગવાન ગણપતિ બપ્પાને આજે કાજુ કતલીનો પ્રસાદ મહાપ્રસાદ ભોગ લગાવ્યો હતો। સાથે મહિલાઓ, બાળકો અને યુવાનો ગણપતિ ઉત્સવના ગરબામાં ખૂબ ધામધૂમપૂર્વક ગરબે ઘૂમ્યા હતા। મહત્વનું છે કે દિયોદર ગોકુલનગર સોસાયટી ખાતે સોસાયટીના ગણપતિ ઉત્સવના કાર્યકરોમાં લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। દિયોદરની અંદર ગોકુલનગર સોસાયટીની અંદર હર વર્ષે આજે સતત 3જું વર્ષ છે ગણપતિ ઉત્સવની અંદર, અને હર વર્ષે રેગ્યુલર કાર્યક્રમ રાખીએ છીએ અને 8મના દિવસે મહાઆરતી 108 દીવાની આરતીનું આયોજન કરીએ છીએ અને દરેક સોસાયટીના સભ્યો સાથે જોડાઈને સાથે બધા ઉત્સવ સાથે મનાવીએ છીએ અને ભક્તિની અંદર જોડાય અને સમાજના દરેક જગતનું કલ્યાણ થાય એ વિશ્વરૂપે અમે ભગવાન ગણપતિ દાદાને પ્રાર્થના કરીએ છીએ। આજે 6થો દિવસ છે અને દર 9 દિવસે 10મા દિવસે અમે ગણપતિ દાદાનું વિસર્જન કરીએ છીએ। હિમાંશુભાઈ ગોરજી લવાણાવાળા।